જે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર આકાર પામશે, જે સરદાર સરોવર ડેમના નિર્માણ પાછળની નોંધપાત્ર સફર દર્શાવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે અંદાજિત 82,000 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઈ રહી છે. વર્ષ 2014 પહેલા સરદાર સરોવર દ્વારા રાજ્યમાં અંદાજિત 1.62 લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતા હતી, જેમાંથી અંદાજિત 2.53 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ હતી. વર્ષ 2017માં આ ડેમ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચ્યો, ત્યારે યોજના દ્વારા રાજ્યમાં થયેલી સિંચાઈ આજે 16.22 લાખ હેક્ટરે પહોંચી છે. હવામાન વિભાગે આજે રાજ્યના બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી, અમરેલી અને કચ્છમાં હીટવેવની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન ભુજમાં નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી, ડીસામાં 39.1 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.9 ડિગ્રી, વડોદરામાં 39.8 ડિગ્રી, સુરતમાં 41.8 ડિગ્રી, નલિયામાં 40.2 ડિગ્રી, કંડલામાં 39.6 ડિગ્રી, અમરેલીમાં 40 ડિગ્રી, રાજકોટમાં 41.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી 2 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. આવતીકાલે હીટવેવમાં સામાન્ય ઘટાડો થવાની સાથે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ડાંગ દરબારના ભાગરૂપે ગઈકાલે આહવા રંગ ઉપવન પર વિવિધ આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન 13 માર્ચ સુધી ચાલનારા ડાંગ ઉત્સવને ધ્યાનમાં રાખીને એસટી તંત્રએ 12 માર્ચ સુધી આહવા ખાતેના એસટી ડેપો ઉપરથી મુસાફર જનતાની અવરજવર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આહવાના એસટી ડેપોના મેનેજર કિશોરસિંહ પરમારે વધુ માહિતી આપી. આહવા ડાંગ જિલ્લામાં જે ડાંગ દરબાર યોજાયો છે તેના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક નિયમનને ધ્યાનમાં રાખીને છેલ્લા 2-3 વર્ષથી એસટી ડેપો, બસ સ્ટેન્ડ બંધ કરીને સાપુતારા નાકા અને વઘઈ નાકા તરફથી રેગ્યુલર બસો તેમજ એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવાનું જે નિર્ણય લેવામાં આવેલ છે. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં ગઈકાલે રાત્રે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 9 રનથી હરાવ્યું હતું. મુંબઈ દ્વારા આપેલા 180 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાતની ટીમ 170 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. ભારતની ફૂલમાલીએ 25 બોલમાં 61 રન કર્યા, જ્યારે અમેલિયા કેરે યજમાન ટીમ વતી 3 વિકેટ લીધી. અગાઉ બેટિંગ માટે ઉતર્યા બાદ મુંબઈએ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 179 રન બનાવ્યા, જેમાં કેપ્ટન હરમનપ્રીત કૌરે 33 બોલમાં 54 રન બનાવ્યા. તેમને પ્લેયર ઓફ ધી મેચ તરીકે જાહેર કરવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરના સેક્ટર 7માં જૈન દેરાસરની મુલાકાત કરી જૈનાચાર્ય વિજય અભયદેવ સુરીશ્વરજી મહારાજના આશીર્વાદ મેળવ્યા. આ મુલાકાત દરમિયાન જિનાલય ખાતે ભગવાનના દર્શન કરી સંઘ અને ટ્રસ્ટના કાર્યો વિશે જાણકારી મેળવી. રાજ્યના શિક્ષણ અને ટેકનિકલ વિભાગ ગાંધીનગર અને કેસીજી અમદાવાદના માર્ગદર્શન હેઠળ સરકારી અને ગ્રાન્ટ ઇન એડ કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે રોજગાર મેળાનું આયોજન થાય છે. છોટાઉદેપુરની ક્વાંટ સરકારી વિનયન કોલેજ ખાતે યોજાયેલા રોજગાર મેળામાં 258 વિદ્યાર્થીઓને સ્થળ પર જ પ્લેસમેન્ટ અપાયું હતું, જેમના માટે આ રોજગાર મેળામાં 1,379 વિદ્યાર્થીઓએ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો સંવાદ કરવા મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે. શહેરીકરણના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરવામાં આવ્યું. એકતાનગર ખાતે અંદાજિત 50 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર સ્થપાશે. રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર. અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 9 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.